નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ફરીથી એક જીરુની ફિલ્ડ વિઝિટ માટે આવેલા છીએ. આજે આપણે ઘણા બધા ફિલ્ડ જોયા, તો આજે ફરીથી આ એક જીરુનું ફિલ્ડ જોયું કે એમાં ખેડૂતે જે અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી છે, આપણે અવારનવાર ચર્ચા કરીએ છીએ કે એટોલનો ઉપયોગ કરેલો છે. તો આજે આ ખેડૂતોને આપણે આના અભિપ્રાય લઈએ. પહેલાં આપણે ખેડૂતોનું તમારું પરિચય આપો ને તમારું નામ, ગામ અને મોબાઈલ નંબર. મારું નામ રમેશભાઈ મનસુખભાઈ, ગામ રામપરા અને તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર અને જિલ્લો સુરેન્દ્રનગર. બરાબર. અને મોબાઈલ નંબર 63 538 69 73. બરાબર. અને તમને રમેશભાઈ આની અંદર તમે એટોલના 2 સ્પ્રે મારેલા? શરૂઆતમાં જ્યારે આપણે નાનું જીરું હોય ને, મુહૂર્તના 2 છંટકાવ એટોલના મારેલા. 2 છંટકાવ એટોલના મારેલા. તો એનાથી તમને શું ફાયદો થયો? એનાથી આ છોડ જો ને એ બેક મજબૂત બને અને કુલે પાપે એટલે છોડનો વિકાસ થાય. બરાબર. તો આપણે આ વિકાસ જોઈએ. અત્યારે આપણે અહીંયા જોઈ શકો, અહીંયા જુઓ. બરાબર. આ વિકાસ જુઓ તમે, 1 નંબર. ફૂટ પહેલેથી જ એવી જોરદાર. બરાબર. અને આ જીરું જુઓ તમે. આજે આ જીરું કેટલા દિવસનું થયું? આ કમસે કમ 70 દિવસ. 70 દિવસની અંદર થયું. તો તમે જે એટોલના 2 રાઉન્ડ માર્યા, તમને એટોલ કોની ભલામણથી તમે દવાનો ઉપયોગ કરો? તો આપણે તમે રસિકભાઈ, આપણે જ્યારે શરૂઆતમાં આવતા જ હતા પહેલેથી. કેટલા વર્ષોથી એટોલ વાપરો? એટોલ લગભગ કમસે કમ 4 વર્ષ થયા. બરોબર. શા માટે એટોલ જ પસંદ કરો તમે? એટોલનો એમ કે છોડવો એકદમ આપણને દેખાવડો થાય અને આમ ડાળે મજબૂત થાય અને છોડવાનું આમ કાયમ માટે એમ કે આપણે આમ મજબૂત થાય તો જ ફાલ ને બાલ બેહી શકે, નકર તો આપણે ડાળ વિના ફાલ છે ને બેહી શકે. એવી મિત્રો, આ વિડીયો છેલ્લે સુધી જોજો, કારણ કે ખેડૂતોના અભિપ્રાય તમે જોશો તો તમે પણ એટોલ જે ખેડૂતે નથી વાપર્યું એ વાપરી શકે કે એના રિઝલ્ટ. એટોલ જે છે એ એક આધુનિક ટેકનોલોજી છે, જે બધા તત્વોનું સંયોજન રહેલું છે. તો એ ઉપયોગથી આપણે એને છોડવાની અંદર તાકાત, મજબૂતા અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે, જેના હિસાબે છોડવાની અંદર બીજા રોગ જીવાત પણ નથી આવેલા. તો આપણી સાથે અહીંયા બીજા ખેડૂત છે. શું નામ તમારું? મનસુખભાઈ. તો તમે જે તમે બે તમારે શું થાય? તમારો દીકરો થાય. મનસુખભાઈ, તમે એટોલ ક્યાંથી કરો? ખરીદી બજરંગમાં આવી છે ને. બજરંગ એગ્રો કુવાડવાથી. કેટલા વર્ષોથી ખરીદી કરો? ખરીદી તો આ જો રીંગણીની દવા ખરીદતા ને, એ તો લગભગ 10 વર્ષ થયા. 10 વર્ષ થયા. બજરંગ એગ્રો કુવાડવા વાવતા ને કોઈ આ જીરા વાવી, ત્યારે પછી જીરાની ખરીદી નથી કરીએ છીએ. બરાબર. તો જીરાની તમે દવાની એવી બધી ખરીદી તમે કુવાડવાથી ખરો બજરંગ એગ્રો માંથી, તો તમને એમાંથી શું ફાયદો થાય? ફાયદો આપણે તો દવા સારી આવે અને રિઝલ્ટ આવે. રિઝલ્ટ પૂરું. એટલે આપણે નાથી લાંબા થાય ને કે ભાઈ આપણે આ સાટવાથી આ થાય, માહિતી લેવાય આવવું પડે ને. બરાબર. અમને કાંઈ બધી માહિતી હોય નહીં કે તમને શું થાય. બરાબર. તમને તો અહીંયાથી ગમે ત્યારે ફોન કરો, પૂરતી માહિતી મળી જાય. ફોન ઉપર પૂરતી ગમે ત્યારે તમે માહિતી મળી. તમે જે આમાં એટોલ આપણે તમારા રમેશભાઈ કીધું કે આમાં 2 સ્પ્રે કરેલા છે, અને તમે છેલ્લા 4 વર્ષથી વાપરો એટોલ, બીજા બધા પાકની અંદર વાપરો? પાકની અંદર ફળ ફૂલમાં જે ફાલ આવે એને ઉપયોગી થાય ને. ફાલ આવે એ ખરતો નથી, ખરે નહીં, અને ફાલ વધારાનો આવે. આપણે રીંગણ એવા ગમે એને છાંટે એવું કઈ એવું થોડું જીરાને છાંટીએ એવું નથી. દરેક પછી તો એને જેટલો રિઝલ્ટ આપતું એ આપે, પણ બાકી ફળ ફૂલ તો આપે જ ને. ફાલ ની તો વસ્તુ છે કે ફાલ આવે. આજે એટોલ છે એ તમે જોઈ શકો. આપણે દરેક વિડીયોની અંદર દરેક ખેડૂતો કેટલા કોન્ફિડન્સથી જે 4 વર્ષથી આ ઉપયોગ કરે છે, અને એની ટેકનોલોજી છે એ આજે 4 વર્ષથી જો કોઈ પ્રોડક્ટ હાલતી હોય ને, તો એનામાં તાકાત એટલી હશે તો જ હાલે. નકર કોઈ પ્રોડક્ટ 1 વર્ષ કે 2 વર્ષ ચાલીને 3જા વર્ષે બંધ થઈ જાય. મનસુખભાઈ, આજે ઘણી બધી પ્રોડક્ટો આવે છે, 1-2 વર્ષ ખેડૂતો વાપરે છે, અને બીજા વર્ષે 3જા વર્ષે એ તમને માર્કેટમાં જોવા જ નથી મળતી. તો આ એટોલ છે, સાટવાનો નિયમ છે કે ભાઈ જેટલું નાખવાનું પ્રમાણ કીધું હોય એ પ્રમાણે, અને કીધું એ પ્રમાણે મોલ, કોઈ પણ મોલ, જીરું કે રીંગણ કોઈ પણ એને વ્યવસ્થિત છટાય તો એનું રિઝલ્ટ મળે. બાકી તમે છાંટવાનું કીધું તમે અમે આમ ઉડાડ મૂકી તો એનો કઈ મતલબ છે નહીં. પણ એને મજબૂત જો નીતરવું ન જોઈએ, મોલ ને આમ અડાઈ જવું જોઈએ, બધે પાંદ કે જે કાંઈ હોય તો જ એનું રિઝલ્ટ આપે. વખત પછી તમે હાલો તો એનો કઈ મતલબ કઈ છે નહીં. પણ ગમે એ વસ્તુનું આપણે પ્રમાણ આપ્યું કે આટલું પ્રમાણ આનું રાખવું,
પ્રમાણની બદલીમાં કે આટલું આપણે પંપે આટલી જ જગ્યા થાય એટલી જ કરવી પડે. બરાબર. પછી આપણે 5 વીઘાની જીરું હોય ને 5 પંપ ઉડાડીને ગયા થાય એનો કોઈ મતલબ નથી. પછી હું તમને કહું રિઝલ્ટ આવ્યું નહીં, હા બરાબર. પણ એનું રિઝલ્ટ ના આવે. તો રમેશભાઈએ સરસ મજાની માહિતી આપી કે તમે જે ભલામણ પ્રમાણે જે આમાં પાણી પૂરેપૂરું ઉપયોગ કરવો પડે કે વીઘે 4 પંપ 5 પંપ જે અત્યારે પાણીનો ઉપયોગ કરવો પડે એ પ્રમાણે વ્યવસ્થિત ઘાટી દવા છાંટે છે, વ્યવસ્થિત દવા છાંટે છે, ત્યારે આજે જીરું આવું સરસ મજાનું હોય તમે જોઈ શકો છો. આજે મેં સવારના ઘણા બધા ફિલ્ડ જોયા, પણ મનસુખભાઈ આવું ફિલ્ડ લગભગ ક્યાંય જોવા નથી મળેલું. બહુ સરસ બનાવેલું છે. આપણી સાથે આનંદભાઈ છે, તો આનંદભાઈ પણ આપણે જે એટોલ જે દવા આવે છે વર્ડેશિયમ કંપનીની જે ટેકનોલોજી છે, તો એટોલ વિશે થોડુંક કહી દઈએ અને એની શું ટેકનોલોજી છે. મિત્રો, જે આપણે એટોલની વાત કરીએ, એટોલ એ ન્યુટ્રિશનનું કોમ્બિનેશન છે. ખોરાક 12 જાતના ખોરાક સાથે સાથે જે દરિયાઈ શેવાળ કહેવાય એ ફર્મેન્ટેડ, ટૂંકમાં આથવેલો દરિયાઈ શેવાળ છે. એટલે આ પ્રોડક્ટ જે એટોલ છે એ અમેરિકાની અંદર નિર્મિત છે મિત્રો. અને અત્યારે જે આ રિઝલ્ટ આપે છે એનું કારણ છે વાતાવરણની અંદર થતો ફેરફારની સામે જ્યારે રિઝલ્ટ લેવું હોય ત્યારે એટોલ જે છે એ જબરદસ્ત કામ કરે છે. સાથે સાથે જેમ મનસુખભાઈએ પણ વાત કરી કે ફૂલ અવસ્થા હોય તો ફૂલની અંદર પણ વધારો કરે, ફૂટ અવસ્થા હોય તો ફૂટની અંદર વધારો કરે, કલરની અંદર લાવવા માટે પણ જોરદાર રિઝલ્ટ મળે છે કે એકદમ ઘાટો લીલો થઈ જાય છે. આના પછી આપણે રમેશભાઈ આપણે મેરાકીનો પણ રાઉન્ડ કરવાનો છે. તો મેરાકીનો પણ મિત્રો દર વર્ષે ખેડૂતો વાપરતા હોય છે જીરાની અંદર. અત્યારે ફૂલ અવસ્થા ચાલુ છે, ફૂલમાંથી દાણા બંધાય છે, પહેલો માળ અત્યારે થઈ ગયો છે, બીજા માળની શરૂઆત થશે. ત્યારે એવી અવસ્થા હોય ત્યારે મિત્રો એક વખત મેરાકીનો પણ તમે રાઉન્ડ કરજો. મેરાકી છે એ જમીનમાં પડેલા ખોરાકને ઉપાડવાનું ચાલુ કરી દેશે, સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક બનાવવાનું ચાલુ કરી દેશે અને ફૂટ કરાવવાનું અને ફૂલમાંથી ફળ બનાવવાનું, એટલે ટૂંકમાં વરિયાળી બનાવવાનું શરૂ કરવામાં ખૂબ જ મદદરૂપ થશે મિત્રો. તો એટોલ અને મેરાકી એ દરેક પાકની જરૂરિયાત છે અને ક્વોલિટીવાળું વસ્તુ અને ક્વોન્ટિટીની અંદર ઉત્પાદન લેવું હોય ત્યારે આ બંને પ્રોડક્ટો ખૂબ સારી કામ કરશે. થેન્ક યુ. આભાર.